સ્થાયી સમિતિની બેઠક 8 કામોને મંજૂરી. વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 10 કામોને મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જેમાં 8 કામોને મંજૂર કરી 1 કામ પરત કરવામાં આવ્યું હતું, જ્યારે 1 કામને નામંજૂર કરાયું હતું. આજની આ બેઠકમાં જમીન મિલકત શાખા, કાર્યપાલક ઇજનેર શ્રી પશ્ચિમ ઝોનની કચેરી, રોડ પ્રોજેક્ટ શાખા, બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા, આઈટી શાખા, ટુરિસ્ટ શાખા અને સ્ટ્રીટ લાઇટ વિભાગના કામો દરખાસ્ત સ્વરૂપે લેવામાં આવ્યા હતા, જેમાંથી આઈટી શાખાનું વડોદરા મહાનગરપાલિકાના અલગ અલગ ખાતાઓમાં જરૂરી કોમ્પ્યુટર અને પ્રિન્ટર ખરીદવાના કામને નામંજૂર કરવામાં આવ્યું હતું, જ્યારે વડોદરા શહેરના ભાવ તાંબેડકર વાડાની ગુજરાત પેઇન્ટિંગ મ્યુઝિયમ તરીકે વિકસાવવાના બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખાના કામને પરત કરવામાં આવ્યું હતું, જ્યારે બીજા 8 કામોને મંજૂરી આપવામાં આવી હતી. વધુ માહિતી સમિતિના અધ્યક્ષે આપી હતી. આજે સ્થાયી સમિતિમાં 10 પ્રપોઝલ મૂકવામાં આવી હતી. 1 પરત કરવામાં આવી છે, 1 નામંજૂર કરવામાં આવી છે અને 8 મંજૂર કરવામાં આવેલી છે. પ્રપોઝલની વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા બરોડા ડેરીને જે 3 પાર્લર આપ્યા હતા, સરદારબાગ, જ્યુબિલીબાગ અને સૂર્યનારાયણ બાગ, એના પરવાનાને રિન્યૂ કરવામાં આવે છે. 2,22,543 રૂપિયા વાર્ષિક ફી અને દર વર્ષે 10% વધારા સાથે 5 વર્ષ માટે આ પરવાનાને રિન્યૂ કરવામાં આવે છે. વોર્ડ નંબર 9માં લક્ષ્મીપુરા સરકારી સ્કૂલની બાજુવાળા રસ્તે વરસાદી ગટર નાખવાના કામને 9.99% ઓછા અને 30,06,130ના કામને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 8માં ગોરવા ગામ સંતોષ ચોક અણગઢ ફળિયાથી સત્યનારાયણ સોસાયટી સુધીની ડ્રેનેજ નળિકા 13.5% વધુ 22,86,043 રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા ઉત્તર ઝોનમાં 50 લાખની નાણાકીય મર્યાદાથી ડિવાઈડર, ફૂટપાથ, કર્બિંગ તેમજ સર્કલ વગેરેને વ્હાઇટવોશ કરવાનો મૂળ ઇજારો હતો, જેમાં 25 લાખની નાણાકીય મર્યાદા અને 3 માસની સમય મર્યાદા વધારવામાં આવી છે. બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા ભાવ તાંબેકરના વાડાની પાછળના જર્જરિત સ્કૂલના બિલ્ડિંગમાં જે ગુજરાત પેઇન્ટિંગ મ્યુઝિયમ બનાવવાનું હતું, એ કામને હાલ પૂરતું પરત મોકલવામાં આવ્યું છે. ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા સેવાસી કેનાલ તરફથી સિરકી એસટીપી સુધીની પ્રેશર લાઇન નાખવાનું જે કામ છે, એ 4.90% વધારે મુજબ 29,32,74,336 વત્તા જીએસટીના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 17માં બરોડા ડેરી પાસે જતી સ્પાઇસ નેશન હોટલની બાજુમાં સુસેન પમ્પિંગ સ્ટેશનમાં જતી મુખ્ય નળિકામાં ભંગાણ થતાં જીપીએમસી એક્ટની કલમ મુજબ 5,49,957 રૂપિયા જે કામ કરવામાં આવ્યું તેને જાણમાં લેવામાં આવ્યું છે. વડોદરા મહાનગરના અલગ અલગ ખાતાઓ માટે જરૂરી કોમ્પ્યુટર્સ અને પ્રિન્ટર્સ લગભગ 600 કોમ્પ્યુટર અને પ્રિન્ટરની જરૂર હતી, પરંતુ હાલ પૂરતું આ કામને નામંજૂર કરવામાં આવ્યું છે. ટુરિસ્ટ શાખા દ્વારા વડોદરા શહેરના ફતેગંજ અને હરિનગર ફ્લાયઓવરની નીચે જે ગેમિંગ ઝોન અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની ફેસિલિટી ઊભી કરવામાં આવી છે, એની ટર્મ્સ કન્ડિશન નક્કી કરી અને એની જે સત્તા છે કમિશનને આપી છે અને ટર્મ્સ કન્ડિશન નક્કી થાય ત્યારબાદ સ્થાયી સમિતિમાં જાણ માટે આવવાનું રહેશે. સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા 250 મેગાવોટનો સેન્ટ્રલી લોકેટેડ સોલર પ્લાન્ટ ગુજરાત રાજ્ય સરકારના ડિપાર્ટમેન્ટ દ્વારા જીયુડીસીએલ ડિપાર્ટમેન્ટ દ્વારા ઊભો કરવામાં આવનાર છે, જેમાં 250 મેગાવોટમાંથી 8 અલગ અલગ મહાનગરપાલિકાઓને એનો હિસ્સો આપવામાં આવ્યો છે અને વડોદરાના ભાગે 45 મેગાવોટ અને 45 મેગાવોટને લગતું સંલગ્ન ઇન્વેસ્ટમેન્ટ કે જેમાં 130 કરોડ રૂપિયા, ટોટલ કોસ્ટ 261 કરોડ છે, એમાંથી 130 કરોડ રાજ્ય સરકાર આપશે અને 130.5 કરોડ વડોદરા શહેરે ચૂકવવાના રહેશે, જેમાંથી 43.1 કરોડની ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે અને 87.4 કરોડનું 3 થી 4 વર્ષની લોન લેવામાં આવશે અને આનો O&M 45 લાખ રૂપિયા પર વર્ષે આવશે. આનો જે પ્રોફિટ છે 45 મેગાવોટનો, કે જે લાઇટ બિલ એડજસ્ટ થશે, એમાં લગભગ વાર્ષિક 42 કરોડ રૂપિયાનો બચત થાય એ પ્રકારની પ્રપોઝલ છે. ગુજરાત રાજ્ય સરકારના જીયુડીસીએલ દ્વારા આ પ્રપોઝલ મોકલવામાં આવી છે. તમામ 8 મહાનગરપાલિકામાં આ પ્રપોઝલ લાગુ કરતા કહેવાય કે વડોદરા શહેરનો નેટ ઝીરો 2070 સુધીમાં બનાવો છે, એ દિશામાં ખૂબ અસરકારક પગલું હશે અને લાઇટ બિલમાં પણ બચત થશે.